હેલો ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ગેલ્વેનોમીટર એટલે શું અને ગેલ્વેનોમીટરનો ઉપયોગ કઈ રીતે થાય એની આપણે ડિસ્કસ કરી હતી. આજે ગેલ્વેનોમીટર છે એની આકૃતિ દોરી તેની રચના અને સિદ્ધાંત સમજાવો. તો આકૃતિ ઉપરથી થિયોરેટિકલ જે પોઈન્ટ છે આખું એ હું તમને એની રચના અને સિદ્ધાંત એ બંને સમજાવું છું. બરાબર, ટેક્સ્ટ બુકમાંથી કે તે રેફરન્સ બુકમાંથી આખી થિયરી તમારે લખવાની રહેશે. બરાબર, તો સૌપ્રથમ આપણે વાત કરીએ સિદ્ધાંતની. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને લટકાવતા, સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને આમ લટકાવી દઈએ તો શું થાય? તેના પર ટોર્ક લાગે છે. ચુંબકીય ક્ષેત્રને કારણે શું લાગે? એ ગૂંચળા પર ટોર્ક લાગે. અને ટોર્ક એટલે કોણીય બળ થાય, તમે જાણો છો. બરાબર, તેના કારણે તેનું કોણાવર્તન થાય. બરાબર, તો એને આપણે આકૃતિ દ્વારા સમજીએ કે ગેલ્વેનોમીટર હોય એની રચના કેવી હોય છે. તો ગેલ્વેનોમીટરની રચના આપણે આકૃતિમાં દર્શાવી છે. બરાબર, સૌ પ્રથમ તો ગેલ્વેનોમીટરનું અંદરનું સ્ટ્રક્ચર છે આ. બરાબર, તો સૌ પ્રથમ તો વાત કરીએ તો બે અંતર્ગોળ પ્રબળ ચુંબક, અંતર્ગોળ આકાર છે. માં પ્રબળ ચુંબકના બે ધ્રુવો N અને S એ પેલા સ્થિર ચુંબકની રીતે ગોઠવેલા છે અને તેના વચ્ચે જે આડી લાઈન આ તમને જોવા મળે છે એ ગૂંચળું છે. એટલે કોઈ નરમ ધાતુ હોય, નરમ ધાતુ ઉપર તાંબાનો તાર આ રીતે લંબચોરસ આકારે ગોઠવાઈ અને આ ગૂંચળું બનાવવામાં આવે છે જે ધરી પર મુક્ત રીતે ફરી શકે. આ ધરી છે એની ઉપર આ ગૂંચળું મુક્ત રીતે ફરી શકે તેવી રચના કરવામાં આવે છે. બરાબર, ફરી એકવાર ગેલ્વેનોમીટરની રચનાની અંદર બે અંતર્ગોળ પ્રબળ ચુંબકો લેવામાં આવે છે. એની વચ્ચેની રચનાની અંદર એક નરમ ધાતુ લેવામાં આવે, લંબચોરસ નરમ ધાતુ, અને એના પર તાંબાનો તાર વીંટાળવાનો. આ તાંબાનો તાર વીંટાળેલો છે અને મુક્ત રીતે આ ધરી પર ફરી શકે તેવી રચના કરવામાં આવે છે. બરાબર, હવે આ ધરી, બરાબર, અને આ ચુંબકીય ગૂંચળું, આ ગૂંચળું અને આ નરમ લોખંડ, આ નરમ લોખંડ છે એનો કોઈ નળાકાર છે એ આ ધરી પર જ રાખવામાં આવે છે. પરંતુ આ ગૂંચળું અને નરમ લોખંડ એકબીજાને સાથે અડકવા ના જોઈએ, ટચ ના થવા જોઈએ એવી રચના કરવામાં આવે છે. ખાસ સમજો ફરી એકવાર, આ જે ગૂંચળું છે એની ધરી પર, બરાબર, એની ધરી પર જ રાખવાનું. કોને? નરમ લોખંડના ટુકડાને. નળાકાર ટુકડો છે જો આ. બરાબર, અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે કોના કારણે થાય છે? તો આ ચુંબકને કારણે. તો એક સમાન ચુંબકીય ક્ષેત્ર અહીંયા તમને વચ્ચેના વિસ્તારમાં જોવા મળે. બરાબર, અને જેવું અહીંયાથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લાગે, કાં તો ગેલ્વેનોમીટરના બંને છેડાઓને કોઈ સર્કિટ સાથે આપણે જોઈન્ટ કરીએ તો ત્યારે શું થાય? તો આ પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે આ ગૂંચળું છે એનું કોણાવર્તન થાય. અને કોણાવર્તન થાય એટલે શું લાગે? એના પર પેલા ટોર્ક લાગે અને ટોર્કને કારણે ગૂંચળાનું શું થાય? કોણાવર્તન થાય. અને આ કોણાવર્તન થાય એની સાથે દર્શક કાંટો જોડેલો હોય. તો દર્શક કાંટો આમ આગળ પાછળ થાય, જેના ઉપરથી આપણને ખબર પડે કે કેટલું કોણાવર્તન થાય છે. બરાબર, અને એનું મૂલ્ય આપણે વિદ્યુત પ્રવાહ અથવા વોલ્ટેજનું મૂલ્ય જે તે હોય તે આપણે શોધી શકીએ. આ આખીની રચના છે. બરાબર, તો બીજો પ્રશ્ન જોડે જ જોડે આપણે જોઈન કરી દઈએ છીએ કે આની અંદર ટોર્ક લાગે છે તો કેટલું ટોર્ક લાગે અને આ ગેલ્વેનોમીટર છે તો એનું કાર્ય કેટલું? બરાબર, ગેલ્વેનોમીટરનું તમારે કાર્ય શોધવું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? એ આપણો બીજો પ્રશ્ન છે, આના પછીનો પ્રશ્ન છે. તો આકૃતિ આ સેમ દોરવાની છે આ પ્રશ્નમાં. બરાબર,
એની અંદર સૌપ્રથમ તમને આપ્યું છે ગેલ્વેનોમીટરના ગૂંચળામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં કેટલું ટોર્ક ઉદ્ભવે? તો ટોર્ક ટાઉ બરાબર NIAB સાઇન થીટા જેટલું ટોર્ક ઉદ્ભવે, બરાબર. તો અહીં ગૂંચળાનું ક્ષેત્રફળ એટલે કે A અને ચુંબકીય ક્ષેત્ર B એ પરસ્પર કેવા હોય? લંબ હોય. કેવી રીતે? તો આકૃતિની અંદર જોવા જઈએ તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે જાય છે અને ગૂંચળું આ રીતે વીંટાળો એટલે એનો ક્ષેત્રફળ સદિશ આ રીતે આવે એટલે પરસ્પર બંને કેવા થાય? લંબ. એટલે તમને થીટા બરાબર કેટલા મળે? π/2. આ દરમિયાન તમને મહત્તમ ટોર્ક મળે. તો મહત્તમ ટોર્કનું સૂત્ર થાય ટાઉ મેક્સ બરાબર NIAB સાઇન π/2. અને આપણે જાણીએ છીએ કે સાઇન π/2 એટલે 1 થાય એટલે ટાઉ મેક્સ તમને કેટલું મળશે? NIAB જેટલું. આ સૂત્ર આપણે આગળ જોયેલું છે, બરાબર. હવે અહીંયા આપણે ખબર છે કે ટોર્ક લાગે છે એટલે એનું કોણાવર્તન થાય છે, બરાબર. તો કેટલું કોણાવર્તન થાય છે? તો અહીંયા લખીએ કે અહીં ગૂંચળા પર ટોર્ક લાગવાથી તેનું ફાઈ જેટલું કોણાવર્તન થાય છે. કેટલું? ફાઈ જેટલું કોણાવર્તન થાય છે. તો ટોર્ક એ સમપ્રમાણ હોય કોને? એના કોણાવર્તનને, બરાબર. તો ફાઈ જેટલું કોણાવર્તન થાય, જેટલું ટોર્ક વધે એટલું એનું કોણાવર્તન પણ વધવાનું, એટલો કાંટો આગળ પાછળ થવાનો વધારે, બરાબર. તો અહીં ટોર્ક અને અહીંયા ફાઈ. તો અહીંયા આપણે જે સમપ્રમાણ છે એને કાઢીએ તો સમપ્રમાણતા અચળાંક હું કે લઉં છું કે જ્યાં કે છે એને શું કહેવાય? વળ અચળાંક કહેવાય, બરાબર. કે એને શું કહેવાય? વળ અચળાંક. કેટલું વળ ચડે છે એના પર અને એનાથી કેટલું કોણાવર્તન થાય છે એ આના પરથી શોધી શકાય. એટલા માટે એને વળ અચળાંક વડે દર્શાવવામાં આવે છે, બરાબર. હવે વળ અચળાંકની તમારે વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતે લખી શકાય? તો આ સૂત્ર પરથી જ બની શકે. K બરાબર ટોર્ક ટાઉ ડિવાઈડ બાય ફાઈ. તો એકમ કોણાવર્તન દીઠ લાગતું ટોર્ક એમ કહી શકાય. એકમ એટલે એક કોણાવર્તન જ્યારે થતું હોય દીઠ લાગતું ટોર્ક એટલે એનો વળ અચળાંક. ખ્યાલ આવે છે, બરાબર. તો આ રીતે તમે વળ અચળાંકની મૂલ્ય પણ શોધી શકો. હવે અહીંયા ટોર્ક જેટલું એને મહત્તમ લાગે એ ટોર્ક કોના બરાબર હોય? તો જેટલું એનો વળ અચળાંક હોય અને જેટલું ટોર્ક આ વળ અચળાંકને કારણે લાગ્યું હોય એના કારણે હોય, બરાબર. તો બંને ટોર્કને આપણે અહીંયા સરખાવી શકીએ. તો આગળના સેક્શનમાં આપણે બંને ટોર્કને સરખાવવા જઈ રહ્યા છીએ. તો સૂત્ર કંઈક આવું બનશે. ટોર્ક મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટાઉ. હવે ટોર્ક ટાઉ છે, મેક્સિમમની કિંમત NAIB અને ટોર્ક ટાઉ છે એની કિંમત છે K5, બરાબર. તો એના ઉપરથી મારે ફાઈને કરતાં બનાવવો હોય તો NIAB ને ડિવાઈડ બાય શું થાય? K, બરાબર. એટલે વળ અચળાંકનું બીજું એક સૂત્ર આવ્યું. આના પરથી બીજા બે સૂત્ર મળે છે જેને થિયરીને હું જોઈન્ટ કરું છું, બરાબર. તમારે આગળની થિયરી જોઈ લેવાની છે. એક પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા, આ બંને થિયરીને હું આની સાથે મર્જ કરાવું છું. તો પ્રવાહ સંવેદિતા એટલે પહેલાં તો શું? તો અહીંયા વળ અચળાંક છે
એને I વડે ભાગવાનું. પહેલો સેક્શન હું લઉં છું પ્રવાહ સંવેદિતા, એટલે એને કરંટ સેન્સિટિવિટી કહેવાય. જોજો કેવી રીતે મળશે, તો ફાઈ અને છેદમાં I. આ આઈને હું નીચે લઈ જાઉં તો NAB અને છેદમાં K. બીજો પ્રશ્ન એવો પૂછાય છે કે પ્રવાહ સંવેદિતાને કેવી રીતે વધારી શકાય, તો ગૂંચળાના આટાઓની સંખ્યા જેટલી વધારો એટલી એની પ્રવાહ સંવેદિતા વધે. બરાબર. તો MCQમાં પૂછાય કે પ્રવાહ સંવેદિતા વધારવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે, તો આટાઓની સંખ્યા વધારતા. બરાબર. તો અહીંયા લખી દઈએ, જો આટાઓની સંખ્યા વધારવામાં આવે તો ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા વધે છે. સંવેદિતા એટલે સેન્સિટિવિટી અને પ્રવાહ એટલે કરંટ. એને આ રીતે પણ દર્શાવાય છે, NAB અને છેદમાં K. બરાબર. એવું ને એવું બીજા નંબરની અંદર એમાં લઈ લઈએ આપણે વોલ્ટેજ એની સંવેદિતા. તો સૂત્ર આના પરથી જ આવશે, વોલ્ટેજ સંવેદિતા. ત્રીજા ચેપ્ટરમાં આપણે એક પ્રશ્ન જોયો તો ઓહમનો નિયમ, તેનો ઉપયોગ કરવાનો છે. તો વોલ્ટેજ સંવેદિતા એટલે શું, તો ફાઈ. આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. અને વોલ્ટેજ સંવેદિતા એટલે એને V વડે ભાગવાનું. તો અહીંયા શું થશે, NAB અને છેદમાં K. આઈને હું પાછળ લઈ જાઉં છું. હવે અહીંયા V વડે ભાગ્યું એટલે અહીંયા પણ V વડે ભાગવું પડે. આઈને અહીંયાથી બહાર કાઢ્યું છે, અહીંયા V વડે ભાગ્યો તો અહીંયા પણ V વડે ભાગે, બંને બાજુ V વડે ભાગતા. હવે V બરાબર IR, ઓહમનો નિયમ જાણીએ છીએ. તો I/V બરાબર શું થાય, તો 1/R થાય. તો φ/V એટલે કે S સેન્સિટિવિટી ઓફ વોલ્ટેજ પણ લખી શકાય. સૂત્ર શું થાય, NAB છેદમાં K અને 1/R. કારણ કે I/I ઇઝ ઇક્વલ ટુ શું થાય, I/V ઇઝ ઇક્વલ ટુ 1/R. તો આ વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર મળ્યું તમને. બરાબર. જો યાદ રાખવાની ટેકનિક આપીએ આપણે તમને. φ/I એટલે ફઈ, ફઈ. BA એટલે બા, ફઈ બા. N એટલે નહીં અને K એટલે નહીં કે. આપણે એમ કહીએ ને કે ભાઈ તું નહીં કે મને, એમ. તો અહીંયા એવું φ/I એટલે ફઈ બા નહીં કે. આમાં φV છે. બરાબર. φV છે એટલે અહીંયા ફુવા, ફુવા એમ યાદ રાખવાનું. પછી BA તો રહેશે જ, ફુવા બા ખરેખર તો હોય નહીં, ફઈ બા જ હોય, પણ અહીંયા આપણે એમ યાદ રાખીશું ફુવા બા નહીં કરે. આમાં ફઈ બા નહીં કે, આમાં ફુવા બા નહીં કરે. બરાબર. આ બે આવી રીતે ટેકનિકથી યાદ રાખશો તો ક્યારેય તમને ભૂલાશે નહીં. પ્રવાહ સંવેદિતામાં ફરી એકવાર ફઈ બા નહીં કે અને ફુવા બા નહીં કરે, KR એટલે કરે. બરાબર. આના પરનો એક દાખલો પણ તમને આપેલો છે સ્વાધ્યાયમાં, ત્યારે આ સૂત્ર તમને બંને કામમાં આવશે. ઓકે. તો આજે આપણે ગેલ્વેનોમીટર, એની આકૃતિ, એની ઉપરથી તેની રચના અને સિદ્ધાંત, જે તમારે બુકમાંથી અથવા રેફરન્સ બુકમાંથી આખી થિયરી લખવાની છે. બરાબર. સાથે સાથે તમારે ગેલ્વેનોમીટરનું કાર્ય, જે મેં તમને આખું સમજાવ્યું છે, આકૃતિ દોરીને ફક્ત આમાંથી લખશો તો પણ ચાલશે. બરાબર. એના ઉપરથી તમને ફાઈ એની કિંમત અને બીજી બે થિયરી મેં જોઈન્ટ કરી છે આની જોડે. બરાબર.
પ્રવાહ સંવેદિતા પણ લખવાની છે અને વોલ્ટેજ સંવેદિતા એટલે શું એ પણ તમારે લખવાનું થાય. વોલ્ટેજ સંવેદિતાને કેવી રીતે વધારી શકાય એવો પ્રશ્ન પૂછે તો અવરોધને ઘટાડીને. અવરોધ ઘટાડો તો વોલ્ટેજ સંવેદિતા શું થાય? વધે. અને અવરોધ વધારો તો આ ઘટે. બરાબર? આ રીતે તમારે આખો પ્રશ્ન તૈયાર કરવાનો થાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.